મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર આંતરધર્મીય લગ્નનો મુદ્દો ગરમાયો છે। અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં પ્રેમ લગ્ન પોલીસ ફરિયાદને હવે સનસનાટીભર્યો વિડીયો વાયરલ થયો છે। એક તરફ પરિવારે લવ જિહાદના આક્ષેપો કરી રહ્યો છે તો બીજી તરફ દીકરી પોતે સામે આવીને ચોંકાવનારા ખુલાસા કરી રહી છે। શું છે આ પૂરેપૂરો મામલો? બંને વચ્ચે પ્રેમ કેવી રીતે થયો હોઈ શકે છે અને શા માટે પોલીસ સ્ટેશનમાં ભીડ ઉમટી હતી? ચાલો જાણીએ આજના ખાસ વિડીયોમાં। ઘટનાની શરૂઆત અને પરિવારના આક્ષેપો। મિત્રો, ઘટનાની શરૂઆત થાય છે રાજુલાથી, જ્યાં નેહા પરમાર નામની યુવતી અચાનક ગુમ થાય છે। પરિવારના જણાવ્યા અનુસાર નેહા 10 દિવસ પહેલાં સુરત ખાતે બ્યુટી પાર્લરનો કોર્સ કરવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ જ્યારે તે પરત ન ફરી અને તેનો કોઈ સંપર્ક ન થયો ત્યારે પરિવારે તેની શોધખોળ શરૂ કરી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નેહા મુહસી પીરાણી નામના યુવક સાથે છે। આ વાતને લઈને રાજુલામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ। હિન્દુ સંગઠનો અને બજરંગ દળના કાર્યકરો એકઠા થઈને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું અને આને લવ જિહાદ ગણાવીને કડક કાર્યવાહીની માંગ કરી। નેહા અને મુહિશનો વાયરલ વિડીયો। મિત્રો, જ્યારે આ મામલો આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો ત્યારે નેહા પરમાર અને મુહિશ પીરાણીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કર્યો। આ વિડીયોમાં નેહાએ જે વાતો કરી હતી તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા। મિત્રો, નેહાએ જણાવ્યું હતું કે તેઓએ 3 મહિના પહેલાં જ હિન્દુ રીતિરિવાજ મુજબ જમાતખાનામાં લગ્ન કરી લીધા છે। તેઓ છેલ્લા 4-5 વર્ષથી રિલેશનશિપમાં હતા, જેની જાણ તેના પરિવારને પહેલાંથી જ હતી। નેહાએ આક્ષેપ કર્યો કે પરિવારને જાણ થતાં તેણે 3-4 મહિના સુધી ઘરમાં પૂરી રાખવામાં આવી હતી અને માનસિક તેમજ શારીરિક ટોર્ચર પણ આપવામાં આવી હતી। નેહાએ જણાવ્યું કે તેના પર મોટી ઉંમરના છોકરા સાથે લગ્ન કરવા માટે પરિવાર દ્વારા દબાણ કરવામાં આવતું હતું। બંને વચ્ચે પ્રેમ કેવી રીતે થયો હોઈ શકે છે? મિત્રો, વિડીયોમાં આપેલી વિગતો અને નેહા પરમારે કરેલા ખુલાસાઓ પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે આ બંને વચ્ચે પ્રેમ કેવી રીતે પાંગર્યો હશે। મિત્રો, નેહાએ વિડીયોમાં સ્પષ્ટ કહ્યું છે કે તેઓ છેલ્લા 4-5 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા। આટલો લાંબો સમય સૂચવે છે કે તેમનો પરિચય કદાચ અભ્યાસ દરમિયાન, સોશિયલ મીડિયા દ્વારા અથવા તો રાજુલા જેવા નાના શહેરમાં પાડોશ કે કોઈ સામાન્ય મિત્ર વર્તુળ દ્વારા થયો હોઈ શકે છે। મિત્રો, વિડીયોમાં મુહિશ પણ સામે આવ્યો છે। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે નેહા પર કોઈ પણ પ્રકારનું પ્રેશર નથી। તેણે હિન્દુ સંગઠનો અને રાજકીય નેતાઓને વિનંતી કરી છે કે તેઓ આને ખોટો મુદ્દો ન બનાવે। મુહિશે કહ્યું છે કે તેઓ છેલ્લા 3 મહિનાથી સાથે જ છે અને ખૂબ જ ખુશ છે, તેથી તેમને હેરાન કરવામાં આવે નહીં। ખાસ નોંધ, મિત્રો, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલી માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે। મિત્રો, આ ઘટના વિશે તમારું શું માનવું છે? શું સામાજિક મર્યાદાઓ અને વ્યક્તિગત આઝાદી વચ્ચેનો આ સંઘર્ષ ક્યારે સમાપ્ત થશે? તમારા મંતવ્યો અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। અને જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવી જ સત્ય હકીકત જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।